જય માતાજી, જય સિયારામ, જય રામાપીર. તો કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં ને, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. અને આજ તો જો મેં બહુ મોડો વ્લોગ ચાલુ કર્યો છે. બહુ એટલે મોડો એટલે છે ને, જો હું બપોરનો ટાઈમ છે, હું રસોઈ બનાવું છું. જો રોટલી બની ગઈ છે, હવે એક રોટલી ચડે છે. અને અહીંયા ડુંગળી બટાટાનું શાક બનાવી નાખ્યું છે મસ્ત મજાનું. અને હવે એક રોટલી ચડી જાય ને એટલે છે ને બાજરાના રોટલા બનાવવાના છે પપ્પા હાટું. અને પપ્પા અને રુદુ અને મનોજ ત્રણેય ગયા છે બગડું. થોડું કામ હતું એટલે ગયા છે. રુદુ પપ્પા 11 વાગે આવી ગયા અને ગયા છે એટલે આવે ને તમે હું રસોઈ બનાવી નાખું. અને રોટલી જોવો કેવી સરસ મજાની ફૂલી ને દડા જેવી થઈ ગઈ છે. તો રોટલી તો થઈ ગઈ છે, બાજરાના રોટલા કરવાના બાકી છે. અને આ બાજુ હાલે છે કલર કામ. જોવો આમાં સાયકલમાં કલર કરે છે. જોવો અને છે ને મામાને ગામમાં દુકાન છે, પણ ત્યાં છે ને દુકાનમાં સાયકલ હમાય એમ નથી, એટલે અહીંયા સાયકલ રાખી છે ને અહીંયા કલર કરે છે. એટલે છે ને ધૂળ ઉડે નહીં. ગામમાં છે ને કે બાયણે કલર કરું તો ધૂળ ઉડે એટલે કલર ખરાબ થઈ જાય ને, એટલે અહીંયા કલર કરે છે. દીદી રમવા આવી છે પણ રુદુ તો નથી. હારું રુદુ તો નથી. રુદુ તો બગડું ગયો છે, એને પપ્પા ભેગો ગયો. ચોકલેટનું કીધું ને તો આવી. બહુ પાકી છે કા? નકર આવતી નહોતી. ચોકલેટ ખાવી ને તારે? ચોકલેટ ખાવી? ચોકલેટ ખાવી? અહીંયા જો મારા હામું આમ જો. ચોકલેટ ખાવી છે? હે ચોટેટ ખાવી? ચોટેટ ચોકલેટ કહેવાય. શું કહેવાય? હા જો ચોકલેટનું કીધું ને તો આવી. નકર આવતી નહોતી. દાદા અહીંયા બેઠા છે ને તો આવી. જો તારે આખું ચોકલેટ છે. જો આમાં, જો આમાં ચોકલેટ છે. આમ જો. કેટલી આપું? કેટલી આપું? એક કે બે? બે નો ખવાય, શરદી થાય. હાલે એક ખા. જો આમ ચાવી જેવો એમને ગળે ન ઉતારી જાતી. તો જો 12:30નો મોર બોલી ગયો છે, પણ રુદુ ને પપ્પાની હજી આવ્યા નથી. ને મેં તો જો બધી રસોઈ બનાવીને અહીંયા જમવાની બધી તૈયારી કરી લીધી છે. હવે વાટ જોઉં છું આવે પછી જમવા બેસીએ. કોણ જાણે કેમ મોડું થઈ ગયું કંઈ ખબર નહીં. ચાલો તો જુઓ અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને મારે બનાવવાના છે સમોસા. તો જો મેં સમોસા હાટું છે ને મેં અહીંયા બટેટા અને વટાણા બે બાફવા મૂકી દીધું છે, કારણ કે રુદુન પપ્પાનો ફોન આવ્યો હતો કે મારે સમોસા ખાવા છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો સમોસા બનાવી નાખું. અને જ્યાં સુધીમાં બટેટા બફાય ને ત્યાં સુધીમાં હું આ બધું સાફ કરવાનું છે બધું સાફ કરી નાખું. જો આ વટાણા ફોયલા હતા ને એ બધું એમનું પડ્યું છે ને જે વાસણ ગોઠવવાના છે. તો એવું બધું કામ છે કરી નાખું જ્યાં સુધીમાં બફાઈ જાય વટાણા ને બટેટા બે. તો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો જો બટેટા બફાઈ ગયા છે અને મસાલો વઘારી નાખ્યો છે અને મેંદાનો લોટે મેં બાંધી લીધો છે અને 4 સમોસા વરી ગયા છે. જોવો 4 સમોસા વરી ગયા છે ને હજી હું અહીંયા જો બનાવું જ છું. અને આ ભાઈ જો અહીંયા આવી ગયા છે મારી મદદ કરવા. હવે જે થાય હાચું સમોસાનું તો કારું દઉં. તો જો હું સમોસા બનાવું છું. હવે મારી મહેનતનું પરિણામ મને કેવું મળે આપણે જોઈશી. રુદુ પપ્પા આવે તો એને ભાવે છે કે નહીં. આમ તો જોવે ને તો 2 પરિણામ જોવાના છે. તમારું પણ જોવાનું છે ને રુદુ પપ્પાનું જોવાનું છે. તો કોનું પરિણામ સારું આવે આપણે જોઈશી. તો હાલો ફટાફટ હવે હું સમોસા વારી લઉં ને પછી તરી નાખું. તો જો સમોસા બધા ભરાઈ ગયા છે અને મેં અહીંયા સમોસા તરવાની બધી તૈયારી કરી લીધી છે. અને ચટણી બની ગઈ છે. જો ચટણી તમે પહેલાં જ બનાવી નાખી હતી. અને પપ્પા હાટું બનાવ્યું છે મસ્ત મજાનું ગાંઠિયાનું શાક અને બાજરાનો રોટલો. હવે તેલ ગરમ થઈ જાય ને એટલે સમોસા તરવાના છે. અને પપ્પા તો સમોસાને એવું ન ખાય એટલે એના હાટું તો બાજરાનો રોટલો શાક એવું બનાવવું જ પડે. હાલો હવે ફટાફટ સમોસા તરી લઉં. તો જો સમોસા તરાઈ ગયા છે ને બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને હું છે ને 6 વાગ્યાની બનાવતી હતી, અત્યારે ઘડિયાળમાં 8:45 વાગ્યા છે.
આમાં છે ને વાર બહુ લાગે, 2 જણા હોય ને તો ફેર પડે, એક ભરતી જાય ને એક તરતું જાય એટલે તો ફટાફટ થાય. અને હું એકલી હતી એટલે જો બહુ વાર લાગી મારે, એટલા વાસણે મેં જો ઉટકી નાખ્યા છે સમોસા બનાવીને, એટલે વાસણી બહુ થાય. કા રુદુ? અને રુદુથી તો રહેવાનું નહીં, તો મને કે મમ્મી મને જલ્દી ખાવું છે સમોસા જોઈને, રહેવાનું નહીં. કા રુદુ? હવે આપણે બધાની પહેલાં છે ને રુદુને પૂછી લઈ કે સમોસા કેવા બન્યા છે. કા રુદુ? તો જો રુદુભાઈ ખાવા માંડ્યા છે. રુદુ કેવા બન્યા સમોસા બટા? હે તો છોકરા હોય ને એવું કહી દે, એટલે રુદુને તો ભાઈવા છે, આપણે રહેવા દે એમ કઈમાં બટા ઢોરાઈ જાય. હવે રુદુને તો ભાઈવા આવે ને પપ્પાને શું થાય સમોસાની રેસીપી કેવી લાગી. અને રુદુનો વારો આવી ગયો, રુદુએ તો મને પાસ કરી દીધી છે. હવે રુદુને પપ્પાનો વારો છે, અને એને પપ્પા આખરી આવી જાય ખબર પડી જાય, પછી તમારો વારો છે. તમને કેવી રેસીપી લાગી એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે, બરોબર ને રુદુભાઈ? જો રુદુભાઈ તો ખાવા માંડ્યા છે. હાલો તમે અહીં આવી જાવ કે ખાવા સમોસા કે. હાલો તો જો છે ને રુદુ પપ્પા આવી ગયા છે, અને જો આ 4 સમોસા અહીંયા રાખ્યા છે, અને આ 4 મારા રાખ્યા છે. આ તો રુદુનું છે. તો હવે જોઈશી કોણ કેટલા સમોસા ખાય. હા તો શું છે સમોસા જ છે જો. હાલો જો રુદુન પપ્પાએ છે ને ચાલુ કરી દીધું છે. તો જીતે એને શું ઇનામ મળશે? 500 પણ નહીં, જે જીતે ને એને 500 રૂપિયા. તો તમે જીતી જાવ તો હું તમને 500 રૂપિયા આપી, અને હું જીતી જાઉં તો તમારે મને 500 રૂપિયા દેવા. પાકું ને? હાલો તો એને જો ચાલુ કરી દીધું છે, અને મારે બાકી છે 2 જીતી તો પપ્પા દે 2 ને 500. એ પપ્પા દેવો ને? હા 2 ને 500 રૂપિયા દેવો ને? પપ્પા કે મારે કઈ મનમાં એમ કહેતા છે લેવા દેવા નહીં, સમોસા ખાવા નહીં ને 500 દેવાના. કા કઈ નહીં, હાલો હવે છે ને ખાઈ એટલે પછી ખબર પડે કોણ કેટલા સમોસા ખાય. તો જોવો છે ને જમી લીધું છે, અને મેં 4 સમોસા ખાધા, અને રુદુન પપ્પાએ 2 સમોસા ખાધા. હા હું તો હારી ગઈ. ખોટું હું છે ને જેને બનાવ્યા હોય ને એ બનાવીને ધરાઈ ગયા હોય, એટલે એને ઓછું ભાવે, એટલે હું હારી ગઈ. એટલે મારે રુદુન પપ્પા 500 રૂપિયા નથી દેવા. ક્યાં હું ક્યાંથી દઉં? હું કઈ કામમાં જાઉં છું એવું ડબરાને નહીં. એ તમારું ધ્યાન તો એમાં જો, એનું ધ્યાન તો મારા ડબરો છે ને સ્ટીલનો એમાં છે, એનું ધ્યાન તો મને બધી ખબર છે. અટ્ટાનીમાં ડબરા. તો જો આવું કંઈક થયું ને, મને છે ને સમોસા ને એવું તરેલું થોડુંક આમ ઓછું ભાવે, એના હાથથી બનાવ્યું મને ઓછું ભાવે, એટલે હું તો હારી ગઈ. અને મારી રુદાને તો બહુ ભાવ્યો. પણ એ તો કયો તમને સમોસા ભાવ્યા કે ન ભાવ્યા? તો ભલે. તો હાલો જો આ બીજો નંબર એમાં હું પાસ થઈ ગઈ. પહેલા નંબરમાં રુદુનો વારો હતો, બીજા નંબરમાં રુદુન પપ્પાનો. તો જો રુદુને ભાવ્યા, રુદુને ગઈમાં, અને આ રુદુન પપ્પાને ગઈમાં, એને ભાવ્યા. હવે તમારો વારો છે, તમારું શું રિઝલ્ટ આવે એ તો હવે તમારી ઉપર છે. તો કાંઈ નહીં, હાલો આને હવે વિડીયો અહીંયા પૂરો કરવાનો છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું હવે નવા વિડીયો સાથે. ને આ રુદુન પપ્પા જો ડિસ્કો કરે છે. તો આવજો, ગુડ નાઇટ, જય માતાજી. તમારું બધાને ધ્યાન રાખજો, ઠંડી બહુ પડે છે. તો આવજો.